હવે તમારે ટિકિટ બુક કરવા, ટ્રેનનું સ્ટેટસ ચેક કરવા અને તમારું પીએનઆર જોવા માટે અલગ-અલગ એપ કે પોર્ટલ ખોલવાની જરૂર નહીં પડે. રેલવે એક સુપર એપ વિકસાવવા જઈ રહી છે, જે તમને એક જ જગ્યાએ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. રેલવે સ્ટેશન્સ અને ટ્રેનને આધુનિક ઉપકરણોથી સજ્જ થયેલી જોયા બાદ હવે ટેકનિકલ સ્તરે પણ રેલવેમાં પરિવર્તન જોવા મળશે. રેલવે એક સુપર એપ વિકસાવી રહી છે, જે મુસાફરોને એક જ પ્લેટફોર્મ પર તમામ સુવિધાઓ પૂરી પાડશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રેલવેની સુપર એપ દ્વારા ટિકિટ બુકિંગથી લઈને ટ્રેનને રિયલ ટાઈમ ટ્રેક કરવા જેવા ઘણા કામ એક જ એપમાં કરવામાં આવશે. હાલમાં મુસાફરોએ દરેક કાર્ય માટે અલગ-અલગ પોર્ટલ અથવા તો એપ્લિકેશન પર જવું પડે છે. જો કે નવી સુપર એપમાં તમામ સુવિધાઓ અને સેવાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ રહેશે. આના દ્વારા તમે ટિકિટ બુકિંગ, પીએનઆર સ્ટેટસ અને ટ્રેનનું લાઈવ સ્ટેટસ ચેક કરી શકશો. રેલવેની આ નવી સિસ્ટમ બાદ મુસાફરોને ઘણી સુવિધા મળશે. કુલ મળીને યાત્રીઓ જે પણ ઈચ્છે છે તે બધું જ આ એપમાં મળશે તેવો રેલવેનો દાવો છે. રિપોર્ટ અનુસાર આ એપ પર કુલ 90 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેને 3 વર્ષમાં વિકસાવવામાં આવશે. રેલવેની સુપર એપ CRIS દ્વારા તૈયાર કરવામાં આવશે, જે રેલવે માટે આઈટીનું કામ કરે છે. છેલ્લા વર્ષોમાં ભારતમાં 5300 કિલોમીટરના સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપડેટ કરાયું છે, જે સ્વિટ્ઝરલેન્ડના કુલ રેલ નેટવર્કની બરાબર છે. એક દાયકા પહેલા ભારતભરમાં દર વર્ષે 171 રેલ અકસ્માતો થતા હતા અને હવે આ સંખ્યામાં 80% ઘટાડો આવ્યો છે, જે માત્ર 40% રહી ગઈ છે. આ માટે 10,000 ટ્રેનોમાં આર્મર સિસ્ટમ પણ લગાવવામાં આવી રહી છે, જે અકસ્માતોને રોકવામાં સંપૂર્ણ રીતે અસરકારક છે. કુલ મળીને સુવિધાઓ વધારવાની સાથે રેલ મુસાફરીનો ખર્ચ ઘટાડવાની દિશામાં પણ રેલવે કામ કરી રહ્યું છે. હવે તમારે ટિકિટ બુક કરવા, ટ્રેનનું સ્ટેટસ ચેક કરવા અને તમારું પીએનઆર જોવા માટે અલગ-અલગ એપ કે પોર્ટલ ખોલવાની જરૂર નહીં પડે. રેલવે એક સુપર એપ વિકસાવવા જઈ રહી છે, જે તમને એક જ જગ્યાએ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. રેલવે સ્ટેશન્સ અને ટ્રેનને આધુનિક ઉપકરણોથી સજ્જ થયેલી જોયા બાદ હવે ટેકનિકલ સ્તરે પણ રેલવેમાં પરિવર્તન જોવા મળશે. રેલવે એક સુપર એપ વિકસાવી રહી છે, જે મુસાફરોને એક જ પ્લેટફોર્મ પર તમામ સુવિધાઓ પૂરી પાડશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રેલવેની સુપર એપ દ્વારા ટિકિટ બુકિંગથી લઈને ટ્રેનને રિયલ ટાઈમ ટ્રેક કરવા જેવા ઘણા કામ એક જ એપમાં કરવામાં આવશે. હાલમાં મુસાફરોએ દરેક કાર્ય માટે અલગ-અલગ પોર્ટલ અથવા તો એપ્લિકેશન પર જવું પડે છે. જો કે નવી સુપર એપમાં તમામ સુવિધાઓ અને સેવાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ રહેશે. આના દ્વારા તમે ટિકિટ બુકિંગ, પીએનઆર સ્ટેટસ અને ટ્રેનનું લાઈવ સ્ટેટસ ચેક કરી શકશો. રેલવેની આ નવી સિસ્ટમ બાદ મુસાફરોને ઘણી સુવિધા મળશે. કુલ મળીને યાત્રીઓ જે પણ ઈચ્છે છે તે બધું જ આ એપમાં મળશે તેવો રેલવેનો દાવો છે. રિપોર્ટ અનુસાર આ એપ પર કુલ 90 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેને 3 વર્ષમાં વિકસાવવામાં આવશે. રેલવેની સુપર એપ CRIS દ્વારા તૈયાર કરવામાં આવશે, જે રેલવે માટે આઈટીનું કામ કરે છે. છેલ્લા વર્ષોમાં ભારતમાં 5300 કિલોમીટરના સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપડેટ કરાયું છે, જે સ્વિટ્ઝરલેન્ડના કુલ રેલ નેટવર્કની બરાબર છે. એક દાયકા પહેલા ભારતભરમાં દર વર્ષે 171 રેલ અકસ્માતો થતા હતા અને હવે આ સંખ્યામાં 80% ઘટાડો આવ્યો છે, જે માત્ર 40% રહી ગઈ છે. આ માટે 10,000 ટ્રેનોમાં આર્મર સિસ્ટમ પણ લગાવવામાં આવી રહી છે, જે અકસ્માતોને રોકવામાં સંપૂર્ણ રીતે અસરકારક છે. કુલ મળીને સુવિધાઓ વધારવાની સાથે રેલ મુસાફરીનો ખર્ચ ઘટાડવાની દિશામાં પણ રેલવે કામ કરી રહ્યું છે.